નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને અમે લઈને આવ્યા છીએ નવસારી શહેરમાં ક્યાં મળે છે ખાવાની એવી વાનગીઓ કે જેને ખાવાથી તમને થશે ફાયદો અને આવે છે ખૂબ મજા એવી અમારી વિશેષ રજૂઆત સ્વાદની સોડમમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ ખૂબ પંજાબી તડકો અને પંજાબી માહોલમાં. હા, અમે તમને લઈને આવ્યા છે સ્કાયટોપ હોટલ ખાતે જે આવેલી છે એનરીચ સ્કાયટોપ હોટલ જે છે એ એનરીચ સ્કાયટોપ હોટલ ખાતે ખાસ કરીને અત્યારે પંજાબ બનાવવામાં આવ્યું છે અને આ પંજાબી આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા પંજાબી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને પંજાબી ખાવાના રસિયાઓ માટે અત્યારે ખૂબ સુંદર તક છે અને એ તક મળી છે તમને એનરીચ સ્પાઇસ ખાતે. હા, જે એનરીચ સ્કાયટોપ હોટલ છે ત્યાં અત્યારે પંજાબી ફૂડ ફેસ્ટિવલ છે અને ચોક્કસ આ પંજાબી ફૂડ ફેસ્ટિવલમાં હું તમને લઈને આવ્યો છું કારણ કે અત્યારે ઠંડી પડે છે અને ઠંડીમાં ચોક્કસ આપણે પંજાબી સરસોના શાક ખાવાની આપણને આવે, મકાઈના રોટલા ખાવાની યાદ આવે અને પંજાબની અવનવી આઈટમો ખાવાની ચોક્કસ આપણને મજા આવે અને એના માટે જ અત્યારે આ એક માહોલ બન્યો છે. 31 તારીખ સુધી વિશેષ પેકેજ અહીંયા બનાવવામાં આવ્યું છે અને એ પેકેજ અમે તમને બતાવી એના પહેલાં મારી આ પરંપરા છે કે કોઈપણ રસોડામાં જતાં પહેલાં રસોડું આપણે ચેક કરીએ કારણ કે ખાવાનું સારું ક્યારે હોય જ્યારે રસોડું ચોખ્ખું હોય, રસોડાની શું સ્થિતિ છે ત્યારે આપણી એક જે સરપ્રાઇઝ વિઝિટ છે તે આ હોટલના અમે રસોડામાં આવી ગયા છે. જે હોટલમાં આપ જોઈ રહ્યા છો તે રીતે એનરીચ સ્કાયટોપમાં આપ જોઈ રહ્યા છો રસોડામાં આપણે એન્ટ્રી કરી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ અહીંયા તૈયાર છે. માની લો કે જે પંજાબી છે તો પંજાબીના આ પ્રકારના જે પનીરની આઈટમો છે, પનીરને જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આ પનીર માટેની ચીજ વસ્તુઓ તૈયાર કરી દેવામાં આવી છે અને એની જો છો. પરંતુ ચોક્કસ હું મારા કેમેરામેનને કહીશ કે ફ્લોરિંગ બતાવે. અહીંયા ફ્લોરિંગ પણ એટલું ચોખ્ખું બનાવવામાં આવ્યું છે અને ફ્લોરિંગની સાથે સાથે અહીંયા જે પણ આઈટમો બની રહી છે એ જુઓ છો તો આઈટમો પણ એ રીતે માની લો કે તમારા કાંદા પણ છે તો કાંદા પણ એ પ્રકારે સેફ ટાઈટ આવે છે કે તેના પર કોઈ માખી મચ્છર ન બેસે અને કોઈ પણ પ્રકાર થાય. તો બીજી જે આપ જોઈ રહ્યા છો તે રીતે આ રસોડાની અંદર જે ચીજ વસ્તુઓ છે એને પણ ટેમ્પરેચર મેન્ટેન કરીને ટેમ્પરેચર સાથે મૂકવામાં આવી છે જેને કારણે એ બગડી ન શકે. ચોક્કસ આપણે બધું ચેક કરી લઈશું કે જો આ અલગ અલગ પ્રકારના જે થતા વ્યંજનોમાં વચાતી ચીજ વસ્તુઓ છે પણ એને પણ એક અલગ ટેમ્પરેચર સાથે મેન્ટેન કરવામાં આવ્યું છે અને આ બધી સૂપ અને અન્ય ચીજ વસ્તુઓમાં વપરાતી આઈટમો છે અને એ આઈટમો અહીંયા ચોખ્ખાઈ રીતે વ્યવસ્થિત રીતે સેટ કરવામાં આવી છે. તો આ કિચન એરિયા છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે જ્યારે તડકા મારવામાં આવતા હોય પંજાબ હોય તો તડકા મારવામાં તો તડકા માટેની જે ગ્રેવી અને અન્ય ચીજ વસ્તુઓ પણ અહીંયા રેડી છે. રસોડું તો અત્યારે પ્રાથમિક ધોરણે ચોખ્ખું લાગી રહ્યું છે. રસોડાની ચોખ્ખાઈ પણ અહીંયા જોવા મળી છે. પાછળની સાઈડે પણ લઈ જઈશું કારણ કે આગળનું તો સારું દેખાય, પાછળનું કેવું છે એ પણ જોઈએ. તો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે જે વાસણો છે અને અંદર જે ગ્રેવી અને અન્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે એ ચોક્કસ ફ્રેશ લાગે છે કારણ કે જુઓ છો તમે અહીંયા ટામેટાં, આદુ, મરચાં અને જે ચીજ વસ્તુ આપણે તમારા રસોડામાં હોય પણ અહીંયા એને તમને ફ્રેશ જોવા મળે છે અને આ રસોડું ચોખ્ખું છે એવું આપણે કહી શકીએ. અને ચોક્કસ આ સલાડ છે અંદર અને અંદર જે ચીજ વસ્તુ વપરાતી હોય છે આપ જોઈ રહ્યા છો તે રીતે પનીરથી માંડીને વટાણા અને એ પણ ક્વોલિટી અહીંયા મેન્ટેન કરવામાં આવી છે અને આ ક્વોલિટી અહીંયા દેખાય છે. તો ચોક્કસ અત્યારે રસોડાની વાત કરીએ તો આ જે હોટલનું રસોડું છે એ ખૂબ સુંદર અને સફાઈવાળું છે. વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ બનતી હોય છે ત્યારે એ ચીજ વસ્તુઓમાં વપરાતી, પરંતુ ઘણીવાર એવું થાય આપ જોઈ રહ્યા છો પાસ્તા પણ તૈયાર કરવામાં આવ્યા છે પણ ઘણીવાર એવું થાય કે રસોડામાં અત્યારે જે ચીજ વસ્તુ આવી પણ એના ગોડાઉનમાં ઉંદરડા ફરતા હોય છે તો એનો સ્ટોરરૂમ કેવો છે એ પણ આપણે ચેક કરીશું કારણ કે સ્ટોરરૂમ જો પણ વ્યવસ્થિત હોવો જોઈએ. તો આપણે હવે પહોંચી ચૂક્યા છે એના સ્ટોરરૂમમાં. આ હોટલના સ્ટોરરૂમમાં પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કોઈ પણ ચીજ વસ્તુની નીચે સ્ટોરરૂમ પણ ચોખ્ખો છે અને સાથે સાથે દરેક વસ્તુ પેકિંગમાં છે. હા, દરેક વસ્તુ અહીંયા પેકિંગમાં તમને જોવા મળી રહી છે એટલે કે આ જે સ્ટોર છે એ સ્ટોરના જે સ્ટોરરૂમ છે એ સ્ટોરરૂમમાં પણ વ્યવસ્થિત રીતે દરેક વસ્તુઓ છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે જે વસ્તુઓ વાપરવામાં આવી છે એ પણ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ વાપરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો રામદેવની ચીજ વસ્તુઓ છે, કોઈ બ્રાન્ડનું નામ તો પ્રમોટ નહીં કરું પણ તેમ છતાંય આપ જોઈ રહ્યા છો તે રીતે કે દરેક ચીજ વસ્તુ બ્રાન્ડેડ વસ્તુની વાપરવામાં આવી રહી છે. એટલે કે રસ્તા પર મળતી ચીજ વસ્તુઓને નહીં પરંતુ સારી બ્રાન્ડેડ વસ્તુઓનું છે અને એ બ્રાન્ડેડ વસ્તુઓથી જ પ્રોડક્શન થતું હોય છે. તો એ પ્રોડક્શન જ્યારે વસ્તુ સારી હોય, બ્રાન્ડેડ હોય તો એનો ટેસ્ટ પણ બ્રાન્ડેડ આવે અને એની સાથે સાથે ચર્ચા આવે. પણ હોટલના રસોડાની વાત કરીએ અથવા તો હોટલમાં જે તૈયાર થઈ ગયા છે વિવિધ વાનગીઓ પણ તૈયાર થઈ ગઈ છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે વિવિધ પ્રકારની વાનગીઓ પણ તૈયાર કરવામાં આવી છે અને જે સ્ટાફ છે એ સ્ટાફ પણ વેલ ટ્રેન્ડ છે કારણ કે આ હોટલ એ 3 સ્ટાર કક્ષાની હોટલ છે અને અહીંયાનું રસોડું છે એ રસોડું અહીંયા જે 7 કલર્સ સુરતનું પ્રખ્યાત છે એ આ જે કેન્ટીન છે એટલે કે જે આ હોટલની જે રેસ્ટોરન્ટ છે એ 7 કલર્સના મેન્ટેન કર્યા છે. એટલે આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું સાથેની અહીંયા ખાસ અત્યારે એક કોમ્બો બનાવવામાં આવે છે. ચોક્કસ 7 કલર્સ આનું સંચાલન કર્યું છે ત્યારે 7 કલર્સના જે કરતા હતા છે એમને પૂછવાની કોશિશ કરીશું કે શું અત્યારે વિશેષ છે, ક્યાં
स्पेशलिटी है इस फेस्टिवल में और क्या चीज़ है आपके यहाँ कि हम आपके यहाँ खाना खाने आए, क्यों बाहर न जाए? पंजाबी फेस्टिवल में सर सरसोंदा साग, मकाई की रोटी है और छोले पिंडी और मसाला ब्रेड कुलचा है और पनीर भुर्जी और खास्ता रोटी। सर मेरे को ये बताइए, पंजाबी का आप पैकेज तो अच्छा बनाते हो, लेकिन आपकी विशेषता क्या है कि 7 कलर्स में हम क्यों खाना खाने आए, या तो इस जो आपकी एंडी स्पाइस है उसमें ही क्यों आए? बहुत जगह पंजाबी आइटम मिलती है, क्यों, आपकी विशेषता क्या है उसमें? हमारा स्पेशली है सर पंजाबी फेस्टिवल में ये चीज़ रखा हुआ है। बाकी अदर डे में हमारा रेगुलर डे में चाइनीज़, पंजाबी, कॉन्टिनेंटल, इटालियन और मैक्सिकन सब चीज़ मिलता है और सिजलर। ઓકે, તો આ હોટલની વાત કરીએ, વિશેષતા કરીએ, કારણ કે એન્ડી સ્પાઇસી હોટલ જે છે એમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. આજે તમે જોઈ રહ્યા છો તે પંજાબી થીપ, મેં અગાઉમાં પણ કીધું, પણ આ પંજાબી થીપ લાવવાનો જેના મગજમાં વિચાર આવ્યો છે એ ગોપાલભાઈ અહીંના હોટલના માલિક પણ છે, હોટલના કરતારતા પણ છે, અને ખાસ કરીને આ રેસ્ટોરન્ટ આમ તો આ 7 કલર હેન્ડલ કરે છે પણ એ એમના નિગરાનીમાં આવતું હોય છે. સાહેબ, શું વિશેષતા હોય છે? કેમ લોકો તમારે ત્યાં જ ખાવા આવે? બધે પંજાબી તો બહુ બોલે, બધું બીજું ખાવાનું તો બહુ બોલે, કેમ તમારે ત્યાં જ આવે? શું લઈને આવો છો તમે નવું? હવે તમને બી ખબર છે કે આજકાલ બધાને ટેસ્ટ જે છે અલગ અલગ હોય છે. સમ વોન્ટ સમથિંગ ડિફરન્ટ ક્યુઝિન્સ. અમારે ત્યાં મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે કે જેમાં અમે દરેક પ્રકારના મોસ્ટલી કન્ટ્રી વાઇડના અમે લોકો અહીંયા મેનુમાં આઇટમ્સ રાખીએ છીએ અમે. અને પર્ટિક્યુલરલી જ્યારે કોઈ પણ થીમ હોય, ફેસ્ટિવલ હોય છે, તો અમે લોકો એ થીમને મુજબ ડ્રેસ કોડ પણ હોય છે અમારા વેટર્સનું, એ પ્રમાણે અમે ડેકોરેશન પણ કરીએ છીએ. એ પ્રમાણેનું અમે લોકોનું જે ફૂડ છે અહીંયાનું લોકલ એઝ પર ધ થીમ સમજો કે આ વખતે અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું છે પંજાબી ફેસ્ટિવલ. અમારું લાસ્ટ યર પણ હતું, આ વર્ષે પણ છે. એવરી ટાઈમ વેન ઇટ ઇઝ 26 જાન્યુઆરી અમે ત્યારે પંજાબી ફેસ્ટિવલ કરતા હોઈએ છીએ. એ પહેલાં અમારું ઉત્તરાયણ ગયું, તો ઉત્તરાયણ વખતે બી અમારું ગુજરાતી વાનગીઓ જે હોય છે, ઊંધિયું ને બધું, પૂરી કઢી ને બધું, તે અમે રાખ્યું હતું. ક્રિસમસમાં ક્રિસમસ ટાઈપનું ફૂડ રાખ્યું હતું. હવે આવનાર જે કંઈ બી ફેસ્ટિવલ આવશે, અમે એ મુજબ અલગ અલગ થીમથી અને અલગ અલગ વાનગીઓ સાથે આવશું તમારા પાસે, બધા પાસે. ચોક્કસ. તો જોઈ રહ્યો છો, જો ભાઈ આપણે કોઈ જગ્યાએ હોટલમાં ખાવા ગયા તો પછી આપણને થાય કે પંજાબી મંગાવે તો પંજાબી, પણ અહીંયા તો એવો માહોલ બનાવવામાં આવે છે કે જેને કારણે તમે પંજાબમાં બેસીને ખાતા હોય એવું તમને આજુબાજુનો ગેટઅપ લાગે. તો તમે જ્યારે કોઈ ફેસ્ટિવલ હોય, માની લે કે અત્યારે ઉત્તરાયણ ગઈ, તો ઉત્તરાયણના ફેસ્ટિવલમાં એનું એ પ્રકારનું ડેકોરેશન હોય કે આપણને એમ લાગે કે કોઈ તહેવાર છે ને તહેવારમાં આપણે મિજબાની માનીએ છીએ, પાર્ટી માનીએ છીએ વગર પૈસે. જો પાછું ઘરે તમે આવી પાર્ટી કરવા જાઓ, ડેકોરેશન કરવું પડે, એના પર મ્યુઝિક વગાડવું પડે, એના માટે આ કરવું પડે, કેટલો ખર્ચો કરવો પડે. અહીંયા આવો, ખાઓ અને ઊભા થઈને જતા રહો બિલ ચૂકવીને, કોઈ ટેન્શન નહીં રાંધવાનું, નહીં કંઈક બીજું ટેન્શન નહીં ડેકોરેશનનું, અને આવીને જલસા કરવાના, ખાઈને જવાનું. તો પછી ક્યાં ભાઈ, ક્યાં? હા, ભૂલી ગયા ને? સ્ક્રીન પર બતાવો કે યાદ રાખ્યું નામ? તમને યાર બહુ હોશિયાર, તમે તરત જ પકડી લે. યસ, આવવું પડે તમારે અહીંયા સ્કાય ટોપ હોટલ જે છે એમાં આવવું પડે, અને એન્ડી સ્પાઇસમાં આવીને તમારે અહીંયા મજબાની માનવી પડે. આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારના પેકેજો છે. અરે ભાઈ, શું વાત કરીએ છીએ! જો સરસો કા શાક, મકાઈ કી રોટી અને છોલે ભટુરે ખાલી 150 રૂપિયામાં. અરે મોંમાં તો પાણી આવી જાય ને. પણ ચોક્કસ આ જે હોટલ છે એ હું વાત કરું એના કરતાં હોટલમાં આવનારા, હોટલમાં ટેસ્ટ કરનારા, હોટલમાં ખાનારાને પૂછીએ, કારણ કે આપણે રિયાલિટી રિપોર્ટ ચેક કરતા હોઈએ છીએ. તો ચોક્કસ અહીંયા કેટલાક લોકો મારા ખ્યાલથી જમવાની રાહ જોઈ રહ્યા છે, અથવા તો જમવાની તૈયારી છે, એનારાય લોકો લાગે છે. તો ચોક્કસ એમને પૂછવાની કોશિશ કરીશું. કહાં છે ભાઈ આપ? ऑस्ट्रेलिया से। ऑस्ट्रेलिया से? हाँ। तो फर्स्ट टाइम यहाँ आ रहे हो कि कभी खाया अभी? वो होटल में फर्स्ट टाइम आया। होटल में फर्स्ट टाइम? हाँ। तो अभी फूड खा लिया कि बाकी है? खा लिया। कैसा है टेस्ट वो बताइए. कैसे? टेस्ट कैसा रहा था? कैसा खाने का फूड कैसा? वेरी गुड टेस्ट, वेरी नाइस टेस्ट. हाँ. तुम्हें तो गुजराती समझती होगी. तो जो महिला होती है वो रसोड़ा की रानी बोली जाती है. घर पे कुछ अच्छा पकाती है तो उनका टेस्ट अच्छा रहता है. तो કેવો લાગ્યો એનો ટેસ્ટ તમને? વેરી ગુડ. તમારા ઘર જેવો કે ઘર કરતાં સારો? સમ ડિશિસ તો સારા જ હોય. હા. યા. તો તમને અહીંયા ખાવાનું મજા આવે કે ઘરે જ બનાવીને ખાવાની મજા આવી? ના, અહીંયા મજા આવી. અહીંયા મજા આવી. હા. જો આ લોકો પૈસા ખર્ચીને ખાવા આવ્યા છે એટલે ખોટું તો વખાણ ના જ કરે, કારણ કે એ લોકો હમણાં બિલ ચૂકવવાનું બાકી છે. બિલ આવી ગયું છે, મારા ખ્યાલથી ચૂકવાઈ પણ ગયું છે. પણ મારા બા અહીંયા છે. બા, અનેક હોટલો તમે જોઈ હશે, આપણા શહેરની આ હોટલ તમને કેવી લાગી? અચ્છા, સારી છે. બીજાને કહેવાય ને કે ખાવા અહીંયા આવું કહી શકાય? યા, કહી શકાય. તો જો આ બા બિલ ચૂકવ્યું છે ને?
એટલે ચૂકવવાનું છે, બિલ આવી ગયું છે ને. જો આ લોકો પૈસા પે દે આર પે, એટલે આ લોકો પે કરીને ખાવા આવે છે એટલે ખોટા વખાણ ના કરે, કારણ કે જો ખરાબ હોય તો કહી દે કે નથી સારું, પણ દે વખાણે છે દે આર કે એક ગુડ છે, સારું છે એટલા માટે. પણ ચોક્કસ આ એકને NRIને તો આપણે જોયા, ઓસ્ટ્રેલિયાવાળા એની પંજાબી તડકો લીધો, પણ અહીંયા એક બીજા પરિવાર પણ બેઠું છે. ચોક્કસ પરિવારના ખાવામાં આપણે રંગમાં ભંગ બનાવીએ છીએ, કારણ કે મસ્ત સૂપની મજા માણી રહ્યા છે. પણ ચોક્કસ સાહેબ ક્યાંથી આવ્યા? નવસારીથી જ. નવસારીથી પહેલી વાર આવે કે આવ્યો છો વારંવાર? બીજી વાર આવેલા છે. એટલે મીન્સ કે પહેલી વાર સારું લાગ્યું એટલે બીજી વાર. સરસ, બહુ સરસ ફૂડ છે. ક્વોલિટી, ફૂડ ક્વોલિટી બહુ જ સરસ છે. કેવો ટેસ્ટમાં બી કંઈ સ્પેશિયલી કંઈ છે અત્યારે તો ખાસ પંજાબી ફેસ્ટિવલ છે? જી, પંજાબી ફેસ્ટિવલ છે. અમે એ જ નેક્સ્ટ અમે ઓર્ડર કરેલું છે આ ફેસ્ટિવલનું બોર્ડ વાંચીને, અને ખૂબ જ સરસ આ ફૂડ છે, ક્વોલિટી છે, એટલે વારંવાર અમે અહીંયા આવતા રહીએ છીએ. ચોક્કસ. તમે તો કદાચ યંગ જનરેશન છે, પણ દાદા કેવું લાગ્યું ખાવાનું? બહુ સુંદર છે, બહુ સરસ મજાનું છે. અહીંયા નવસારીમાં જે ગયણા ગાંઠા જે રેસ્ટોરન્ટમાં જે સારું મળે એમાંનું આ એક છે. ચોક્કસ. કાકા પૈસા આપવાના છે ને જમ્યા પછી? એમ નહીં, એ તો સાહેબ એ તો વ્યવહારિક વાત છે. એટલે એટલા માટે કાકા પૂછું છું, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ મફતનું ખરો તો સારું બોલવું પડે, પણ તમે તો પૈસા આપીને ખાવ છો, સારું બોલો છો, સારું લાગે છે એટલે બોલો છો, એટલે ચોક્કસ. હા, ઉત્સવ મંડળમાં પણ આપ આવો છો, હા, એમાં પણ આપણે સાંભળ્યા છે. સાથે સાથે આપ અમારું પેલું વિવેકાનંદ ટ્રસ્ટ છે ગ્રુપ, એમાં જે કંઈ કાર્યક્રમો થાય છે એમાં પણ આપની હાજરી અનુભવું છું. સિનિયર સિટીઝન મંડળમાં પણ આપની હાજરી છે. ચોક્કસ દાદા, એ બધા તમારા બધાના આશીર્વાદ છે કે મને સેવા કરવાનો મોકો મળે છે. પણ આજે તો મારે વાત કરવી છે, લોકોના મોઢામાં પાણી આવી જેવું છે. આ સૂપ જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. પણ ચોક્કસ મને તો એમ થાય છે ક્યારે ખાઈ લઉં. તમને બી થાય જ યાર. હા, પણ ઉભા રહો ને, ચાક પૂછી લે બે ચાર જણ, સારું હોય તો ખાઈએ, નહીં તો બીજે જઈએ ને. બેન ખરેખર કેવું લાગ્યું? ઘરે બનાવો એવું કે ઘર કરતાં સારું? બેસ્ટ ઇન નવસારી, બેસ્ટ હોટલ રેસ્ટોરન્ટ ઇન નવસારી. જો હવે આ સર્ટિફિકેટ મારે, હવે જો તમે પાછા એમ કહેશો કે યાર જીતુભાઈ મારા મોંમાં પાણી આવી ગયું, તો કોણ રાહ જ બચાવે છે? આવી જાઓ ને. ચોક્કસ મોંમાં પાણી આવી ગયું હોય તો એ પાણી માટે તો અહીંયા હું તમને લઈને આવ્યો છું, કારણ કે એટલા માટે જ હું તમને અહીંયા લઈને આવ્યો છું. પણ જુઓ, આ હોટલમાં ખાવા આવવું હોય તો એનું એડ્રેસ તમને પાછું ફરી એકવાર નોંધાવી દઉં, અને એ ખાવાનું નોંધાવી દઉં ચોક્કસ કે અમે જે તમે સ્કાયટોપ હોટલ છે ત્યાં આવશો ત્યારે આ જે અહીંયાની સ્કાય સ્પાઇસી છે ત્યાં. પણ ચોક્કસ આ તો બધા જાણીતા ચહેરાઓ છે, અને આ જાણીતા ચહેરાઓ અહીંયા જે ખાવા આવ્યા છે એટલે ચોક્કસ એમને તો પૂછવાનું બને જ છે. જય શ્રી રામ પહેલાં તો કહેવું પડશે ને તમને બધાને, કારણ કે હવે તો બધા રોમે રોમ રામ બેઠા છે, એટલે દિલ પર રામ રાખીને કહેજો. અહીંયા પહેલી વાર ખાવા કે પહેલી કોઈ વાર આવ્યા હતા? બહુ વખત આવી ગયા છે. બહુ વખત આવી. બહુ. કેવું ખાવાનું હોય છે? ઘણું સરસ ક્વોલિટી ફૂડ હોય છે. ડૉક્ટર સાહેબ, તમે તો અત્યારે ચુસ્કી માની રહ્યા છો, પણ આ ચુસ્કી છે પ્રેમની. આ ચુસ્કી, હા ભાઈ, જો તમે છે ને તરત જ ચુસ્કી કહે તમે સમજી જાય પાછા, એવું નહીં સમજવાનું, એવું નથી. આ તો હા, હવે હા, જો પાછળ તમને એમ લાગે કે ત્યાં અમદાવાદ ગાંધીનગરમાં આપી દીધું એટલે અહીંયા બી આપશે ને એવું બધું. ગિફ્ટ સિટી, એ ગિફ્ટ સિટીનું ગિફ્ટ નથી, અહીંયા તો આપણું ગિફ્ટ લેવાનું છે. પણ ડૉક્ટર સાહેબ કેવો ટેસ્ટ હોય છે એનો? ખૂબ જ સરસ. મારા ફ્રેન્ડની હોટલ છે એટલા માટે નહીં, પણ ખરેખર અમે અસંખ્ય વખત અહીંયા આવ્યા છે. ટેસ્ટ ખૂબ જ સરસ છે, અને એ પણ બહુ એકંદરે બહુ રિઝનેબલ પ્રાઇસમાં મળે એવું છે. એટલે આપણા માટે ખરેખર અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમારા આ મિત્રએ જે ખૂબ જ સરસ હોટલ બનાવી છે, ખૂબ જ સરસ એના રૂમ પણ સજાવેલા છે, અદ્યતન સગવડો છે, એમાં કોઈ બીજું કમ્પ્લેઇન કરવા જેવું કંઈ રહેતું જ નથી. ચોક્કસ. જો સાહેબે તો આખી કથા જ કહી દીધી, એટલે મારે કંઈ બોલવાનું નહીં રહેવાનું. હા, ડૉક્ટરો બી આટલું બધું બોલતા થઈ ગયા તો મારા પેટ પર પાણી પડવાનું છે. સર હવે હું શું કરીશ, એવું તમને થશે. પણ ચોક્કસ જુઓ, અહીંયા તો એટલી બધું સામે આવી લો ને, એટલી બધી મજા આવી ગઈ કે વાત બી શું કરવી જોઈએ. પહેલાં તો પી લઉં, પહેલાં ઘૂંટડો મારી લઉં. આ ઘૂંટડો કેવો લાગ્યો? ઘણો મીઠો. તમારા જેવા મધુર અવાજ જેવો મીઠો કે પછી કંઈક એમાં આ કંઈ ઓળખીતાની હોટલ છે એટલે મીઠો? ના, અમારા ફ્રેન્ડની હોટલ છે. બહુ જ સારી રીતે એનું એમ્બિયન્સ એઝ વેલ એઝ ફૂડ બધું બહુ જ ફાઇન છે. અમે ઘણી વખત આવી ગયા છે અને વર્થ ધ પ્રાઇઝ. બહુ જ મજા આવે છે.
જો આ ચહેરાઓના માટે પરિચય આપવાની જરૂર નથી. આ બધા ચહેરાઓ જાણીતા છે. આ કંઈ કોઈને બોલાવે એવા નથી. આ બધા ચહેરાઓને સાચું લાગે, સારું લાગે તો જ બોલાવ્યા છે. અને એટલે જ મેં પહેલાં એમ કીધું કે હૈયે રામ વસાવીને બોલજો. એટલે પહેલાં જ એમને રામના સોગંદ આપીને બોલાવ્યું છે. એટલે એટલા માટે કે હું બોલું તમને એમ લાગે કે જીતુભાઈને તો આ શો કરવાના પૈસા આપે ને જીતુભાઈ હારું બોલવું પડે. હું જો કે સારું નથી બોલતો, તમને બધાને ખબર છે. સાચું હંમેશા બોલું છું અને સાચું બોલતો જ રહું છું. એટલે તમે બધા લાઈક કરો છો. મારા 1,44,00,000 લોકો જે તમે મને લાઈક કરો છો એ એટલે નથી કરતા કે હું સારું બોલું છું, પણ હું સાચું બોલું છું એટલે લાઈક કરો છો. ને આજે પણ હું સાચું જ બોલું છું, કારણ કે હું નથી બોલતો, આ ગ્રાહકો બોલે છે. અહીંના જે પૈસા આપીને ખાવાવાળા બોલે છે. પણ હવે તમને થશે આ બધું બતાવ્યા કરે, મારા મોઢામાં આવી ગયું પાણી. તમને નહીં, મારે પાણી આવી ગયું છે. તમને ખબર છે ને, આપણે તો ખવદરા માણસ, ખાવાનું જોઈને તો કેવું ખાઈ લો મન થાય કે નહીં. જો પાછા હું એકલો નહીં ખાવા, એટલે આપણે તમને બતાવું છું કે આવજો તમે અહીંયા આવવાનું અને આ હોટલમાં આવીને ચોક્કસ મજા માણવાની. અને એ હોટલનો જે સરનામું છે એ તમને હું સ્ક્રીન પર આપું છું, અને આ પંજાબી મેનુ પણ તમને સ્ક્રીન પર આપું છું. એ સ્ક્રીન પર તમે મેનુ વાંચી લો, ત્યાં સુધી હું મારી ડીશ તૈયાર કરી નાખું, કારણ કે રાહ નથી જોવાતી યાર. હા, જરા ખાઈ લો યાર. જો ને કેટલો હુકાઈ ગયો, ખાઈ લો ને ચોક્કસ ને. પણ જો મને ખાઓને નજર નહીં મારતા, મારા પેટમાં નહીં દુખે. હા તો ચોક્કસ ખાઈ લઉં છું. ચાલો ત્યાં સુધી તમે જોઈ લો મેનુ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો હવે આપણે આવી ગયા છે અસલી મેદાનમાં. હા, અસલી મેદાન એટલા માટે કે કારણ કે જ્યાં સુધી ચાખીશું ત્યાં સુધી ખબર નહીં પડશે અને ટેસ્ટ કેવો છે. અને ચોક્કસ અત્યારે તો ઠંડીનો માહોલ છે, અને કહેવાય છે કે પંજાબની જ્યારે વાત આવે ત્યારે સરસોનું શાક અને મકાઈ કી રોટી, એના વગર તો પંજાબી ખાનું અધૂરું લાગે. અને મારા પંજાબીઓ ચોક્કસ એક મજા માને તો મને પણ અહીંયા સર્વ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો તે રીતે સરસોનું શાક અને મકાઈ કી રોટી, સાથે સાથે પંજાબ હોય એટલે મક્ખન તો હોય જ, અને બિરયાની પણ મને આપવામાં આવી છે. સાથે સાથે દહીં ચાટ, કારણ કે પંજાબ એ ખાતી પીતી કોમ્યુનિટી કહેવાય છે, અને એ લોકોને ચોક્કસ અક્કડ ખાવાનું જોઈતું હોય છે, તો એ પણ આપવામાં આવ્યું છે. પણ અહીંયા મને બીજી વાત તો પણ સર કરવામાં આવી છે, કારણ કે માત્ર પંજાબી ખાવાનું કદાચ જનરલ છે, પણ આજના યંગ જનરેશનને પંજાબી સાથે સાથે એમને ચોક્કસ અલગ અલગ પ્રકારનો ટેસ્ટ પણ જોઈતો હોય છે. તો આપ જોડાશે તો મને અહીંયા હક્કા નૂડલ્સ પણ આપવામાં આવ્યું છે, અને એ હક્કા નૂડલ્સ પણ અલગ અલગ પ્રકારના વિવિધ વેરાયટીઓ છે, જે નાના જે બાળકો આવતા હોય, યંગ જનરેશન આવતા હોય તેના માટે નહીં આ છે. અને ચોક્કસ તમે આ જોઈ રહ્યા છો, મારે ઓળખ આપવાની જરૂર નથી. શું છે આ? નહીં, वो आप તમને ખબર છે ને આ શું છે? यस मारा भाइयों, ये है पास्ता. अरे पास्ता बिना तो कैसे खाएंगे, क्योंकि खाने के बाद भी अगर पास्ता मिले तो हम लोग खा लेते हैं ना. हाँ, तो આ પાસ્તા ખાવા છે, અને એ પાસ્તા પણ મને આપે છે. પણ હું શરૂઆત પાસ્તાથી નહીં કરું, હું શરૂઆત કરીશ ચોક્કસ પંજાબી ખાવું છે ને પંજાબી ફેસ્ટિવલમાં આવ્યો છે તો હો જાય બલ્લે બલ્લે. અરે યાર, બલ્લે બલ્લે રાચવાનું નથી, ખાવાનું છે બલ્લે બલ્લે યાર. હો જાય બલ્લે બલ્લે ચોક્કસ. તો આ ટેસ્ટ હું તમને કહું, મકાઈ કી રોટી છે અને પંજાબનું શાક. ભાઈ બલ્લે બલ્લે તો બનતા યાર કંઈક. મેં આમ તો આ સબ્જી બહુ વાર ખાધી છે, કારણ કે મારી ફેવરેટ સબ્જીઓમાંની એક સબ્જી છે, પણ ટેસ્ટ એક અલગ જ પ્રકારનો આપવાની કોશિશ કરી છે. અને ભાઈ એટલો સારો લાગ્યો કે વાત કરવાની રોકી, કારણ કે મારે ખાવાનું બીજી વાર ખાઈ લેવાનું મન થયું એટલે ખાઈ લીધું. ચોક્કસ તમે આવજો, ખૂબ સારો ટેસ્ટ છે. કંઈ નહીં ખાશો, ખાલી આ ખાશો, આ બીજી સબ્જી ખાશો તો પણ ચોક્કસ તમને મજા આવશે. પણ મને બીજું લાલચ એ થાય છે કે અહીંયા મને દહીં ચાટ આપવામાં આવી છે, અને દહીં ચાટ જોઈને ચોક્કસ મારા મોંમાં વધુ પાણી આવી ગયું હતું. એટલે પહેલાં એની એક બાઈટ લઈ લઉં. ફરી એકવાર ટેસ્ટ કર્યું, જરા ટેસ્ટ ખટક્યો લાગ્યો. હા, મારી ભૂલ થઈ ગઈ, મેં મિક્સ બરાબર નહોતું કર્યું કદાચ. ઓસમ ટેસ્ટ છે, કંઈક થોડોક હટકે ટેસ્ટ છે. જનરલી દહીં ચાટ આપણે પૂરી ચાટ મસાલા ખાતા હોય એને એમાં પણ અહીંયા કદાચ દહીંની ક્વોલિટી અથવા તો દહીં ચાટમાં જે વસ્તુ વાપરવામાં આવે છે એની ક્વોલિટી એટલી સુંદર છે કે એ ચોક્કસ અલગ ટેસ્ટ આપે છે. પણ
હવે વારો આવ્યો છે, આ પંજાબી નથી, પંજાબી ફેસ્ટિવલ છે પણ પંજાબી નથી, કારણ કે એટલા માટે કે પંજાબી બધા ના ભાવતું હોય કદાચ અને કોઈ લાઇટ ખાવું હોય તો આ એક અલગ પ્રકારના પાસ્તા છે અને આપ જોઈ રહ્યા છો એટલા માટે મેં આ રીતે તમને સમજુ અંદર એક અલગ પ્રકારની ગ્રેવી સાથેનો આ પાસ્તા બનાવવામાં છે. ચોક્કસ ખૂબ સુંદર ટેસ્ટ છે, ખાવા જેવો ટેસ્ટ છે. અને આ પંજાબીની તો વાત અલગ છે, પણ તમે જ્યારે પણ આવતા હો એમ લાગે કે ચાલો જગ્યાએ કોઈ જગ્યાએ જવું છે તો અહીંયા આવીને આ પાસ્તાની ડિશનો ઓર્ડર કરજો. ચોક્કસ એનું નામ શું છે હું તમને જણાવી દઈશ, કારણ કે આ અલગ પ્રકારનો ટેસ્ટ છે પાસ્તાનો. પણ આ હક્કા નૂડલ્સ છે, એ હક્કા નૂડલ્સ ચોક્કસ એ પણ ચાખી લઈએ. આમ તો હું નૂડલ્સ બહુ ઓછા ખાઉં છું એટલે મને ખાતા જરાક તકલીફ પડશે, પણ હું એને ખાવાની કોશિશ કરીશ, કારણ કે મારે તમને ટેસ્ટ તો જણાવવો પડશે ને. તમે એમ કહેશો કે ચાખ્યા વગર કેવી રીતે કીધું સારું છે. હું નૂડલ્સ ઓછા ખાઉં છું, તમને બધાને ખબર છે, એટલે પણ કંઈક અલગ ટેસ્ટ લાગ્યો ખરો. એનું જસ્ટિફિકેશન હું નહીં આપી શકું, કારણ કે હું એનો ઓલરેડી ટેસ્ટ નૂડલ્સ ઓછા ખાઉં છું. પણ જરાક એમાં જે ગ્રીન સબ્જી નાખીને જે બનાવવામાં આવ્યું છે એ પ્યોર વેજીટેબલ સબ્જી તમને એકદમ અંદર ફીલ થતી હોય છે. એટલે આ આઈટમ પણ સરસ છે અને ખાવા જેવી આઈટમ છે. પણ મારે તમને બીજો પણ ટેસ્ટ કરવો છે અને એ ટેસ્ટ છે અહીંયા બાર્બેક્યુ ટાઈપનો, કંઈક અલગ જ પ્રકારનું આખું બાર્બેક્યુ બનાવવામાં આવ્યું છે. ચોક્કસ એ એ ક્યાં सी सब्जी है भाई, ये कौन सा बारबेक्यू है? कोम पेसाब्रिटी. नाम भी इतना टिपिकल रखा है, टेस्ट भी टिपिकल बनाया आपने यार. रियली તમને કોઈ નામ ખબર નથી, પણ ટેસ્ટ કર્યા પછી મને એમ લાગે કે અલગ જ ટેસ્ટ છે. એટલે ચોક્કસ એક બીજી બાઈટ ખાઈ લેવા પડશે, કારણ કે એકદમ સ્પાઇસી છે, સ્મોકી ફ્લેવર છે. અને બાર્બેક્યુમાં સ્મોકી ફ્લેવર જાળવી રાખવી અને એ પણ એ રીતે બનાવીને આપવી એ અલગ પ્રકારનો ટેસ્ટ છે. ચોક્કસ ફરી એક વાર નામ પૂછી લઉં, ક્યાં નામ है इसका? कोम पेशावरी टिक्का. ભાઈ એટલા માટે ફરી પૂછ્યું કે નામ જેટલું ટિપિકલ છે, જેટલું અલગ બનાવ્યું છે ને એવો યુનિક ટેસ્ટ પણ આપ્યો છે યાર. મેં આજ સુધી નથી ખાધું આવું યાર, રિયલી સાચું કહું છું. એટલે જ મેં વારે નામ પૂછું છું કે નામ પણ કંઈ અલગ લાવ્યું ને ટેસ્ટ પણ કંઈ અલગ લાવ્યા યાર. ચોક્કસ હું તો ફરીવાર ખાવા આવીશ ત્યારે મારા ઓર્ડરમાં પહેલો મેનુમાં ઓર્ડર આપીશ ત્યારે પહેલું આ આઈટમનું મેનુ ઓર્ડર આપીશ. યુનિક ટેસ્ટ, મેં આજ સુધી આ ટેસ્ટ નથી ખાતો. કંઈક નવો જ ટેસ્ટ છે, કંઈક શું ખાઈએ છીએ આપણને, અને નવો ટેસ્ટ હોવો એવું નથી, પણ નવો ટેસ્ટ ગમે એવો ટેસ્ટ છે. તો હવે વારો આવે છે બિરયાનીનો. તો આપ જોઈ રહ્યા છો તે રીતે બિરયાની આમ તો જનરલી નીચેથી પણ પંજાબી ખાવાનું હોય તો હાથે હોય છાશ કા લચ્છી, એના વગર તો ટેસ્ટ અધૂરો રહે. તો પંજાબી વસ્તુ જ્યારે ખાતા હોઈએ અને જે શાક એની સાથે છાશ અથવા તો હા આપણે પટિયાલા યસ પટિયાલા ગ્લાસ છાશ હોય અથવા તો એક પટિયાલા ગ્લાસની લચ્છી હોય તો જ પંજાબીઓ આવે. લચ્છી પીવે એટલે આવીને હા, કારણ કે લચ્છી પીએ અને મૂછ પર લાગવી જોઈએ એવી જાડી લચ્છી હોવી જોઈએ. પણ લચ્છીનો અહીંયા મને પટિયાલા પેક નથી આપ્યો, એટલે પટિયાલા ગ્લાસ નથી આપ્યો, કારણ કે મારી ક્ષમતા પણ નથી પટિયાલા પીવાની. તમને બધાને ખબર છે ને આજકાલ ડાયટ કરું છું થોડું. હા યાર, ખાધા પછી ડાયટ કરીએ છીએ યાર. હા તો એટલે થોડું ડાયટ કરું છું, પણ ચોક્કસ એક મસ્ત ટેસ્ટ છે, એક અલગ ટેસ્ટ છે. અને હવે મારે ટેસ્ટ કરવાનો છે બિરયાનીનો. પણ બિરયાની હું રાયતું સાથે પણ ખાઈશ અને બિરયાની પહેલાં હું પ્લેન ખાઈશ, કારણ કે મારે બંનેનો ટેસ્ટ કરવા છે. કારણ કે રાયતું હોય તો ઘણીવાર એવું થાય કે ભાઈ સારો હોય ને ભાઈ નાનો હોય તો આ થઈ જાય. એટલે કોણ કેવો છે એકબીજામાં ઢંકાઈ નહીં જાય, એટલે પહેલાં આનો ટેસ્ટ કરીશ અને રાયતોનો ટેસ્ટ કરીશ. તો એ બંનેનો ટેસ્ટ કરીશું. બિરયાની પણ તમને ખબર છે મેં શોમાં બી ઘણીવાર ખાધી છે અને જનરલ પણ બિરયાની હું ખાતો હોઉં છું. બિરયાનીનો ટેસ્ટ પણ થોડો અલગ આપવાની કોશિશ કરી છે. હા,
ચોક્કસ મેં બિરયાની જે મિક્સ બાબત નથી કરી, કારણ કે મને આટલી બધી મને ખાવી નથી એટલે મિક્સ બાબત નથી કરી. તેમ છતાં ખાલી પ્લેન રાઈસ પણ મને જે મળે છે બિરયાનીના, જે રાઈસમાં બી જે ફ્લેવર અને જે એની સોડમ જે છે એ મહેક કંઈક અલગ છે કે તમને એમ થાય કે રાઈસ પણ ખાઈએ. પણ હવે મેં ખાતા ખાલી બિરયાની, પણ હું હવે ખાલી રાયતું પણ ચાખી દઈશ, કારણ કે ઘણીવાર એવું થાય કે દાળ સારી હોય અને ભાત ખરાબ હોય અને દાળ ભાત મિક્સ કરી લઈએ તો આપણે સચવાઈ જઈએ. પણ મારે દાળ પણ અલગ ચાખવી છે, રાઈસ અને ભાત પણ અલગ ચાખવા છે, એમ બિરયાની પણ અલગ ચાખશે, રાયતું પણ અલગ ચાખવું છે, પછી મિક્સ કરીને પણ ખાવું છે. ભાઈ આ બધી મહેનત તમારા માટે કરું છું યાર. તમને એમ લાગે ખાઉં છું, તમને બધો ટેસ્ટ હું કહી દઉં છું કે આ સારું છે, આ ખાવાનું, આ ખાવાનું, તો અહીંયા તમારા પૈસા નહીં બગડે. નહીં તો આ લોકો હોટલવાળા કહેશે કે આ સારું છે, આ ખાઓ, આ સારું છે, ખાઓ, અને પછી એટલે તમને આ બધી મહેનત કરું છું, એટલે ખાઉં છું, એટલે તમને ખાઉં છું એટલે પેટમાં દુખે પાછું કે એકલો ખાય છે. હું મારા માટે નથી ખાતો, તમારા માટે ખાઉં છું. હા, પાછું એમ કહે છે રાયતું કેવું લાગ્યું? રાયતું મસ્ત છે, અલગ ટેસ્ટ છે, અને ચોક્કસ થોડુંક તમને એમ લાગે દરેક વસ્તુમાં તમે એમ કહો છો જીતુભાઈ અલગ ટેસ્ટ છે, પણ મને થોડુંક હટકે લાગે છે યાર. થોડુંક રૂટીન કરતાં કંઈક સ્પેશિયલ બનાવ્યું છે, અને એને એટલે જ કદાચ આ 7 કલર્સની હોટલો રેસ્ટોરન્ટ જે ચેન છે સુરતમાં બી આટલી ફેમસ એટલા માટે જ થઈ છે. અને આપણે નવસારીમાં હું આજે ભૂલી ગયો હતો, બહુ વખત પછી ખાવા આવ્યો, પણ આ 7 કલર્સની ચોક્કસ આઇટમ સારી છે, અને દરેક હટકે એટલા માટે બોલું છું. દરેક વસ્તુમાં એ લોકોએ મેન્શન કર્યું છે, દરેક વસ્તુને કંઈક યુનિક બનાવવાની કોશિશ કરે છે, કંઈક અલગ ટેસ્ટ આપવાની કોશિશ કરે છે. અને એટલે સુરતીઓ, આપણે સુરતીઓ તો ખાય ને સુરતીઓ જ્યારે વખાણતા હોય, સુરતમાં આટલી બધી બ્રાન્ચો ચાલતી હોય, તો આ 7 કલર્સનું મેનેજમેન્ટ 7 કલર કરે છે, એટલે ચોક્કસ ખાવાનું સારું આપતા હોય તો જ જતા હોય લોકો. અને એ આજે હું સર્ટિફિકેટ આપું છું કે આ 7 કલરમાં જ્યારે આવો તમે, એટલે કે આ હોટલમાં જ્યારે આવો ત્યારે અત્યારે તો પંજાબી ફેસ્ટિવલ ચાલે છે, એટલે અત્યારે જે બધા અલગ અલગ પેકેજ છે એ પેકેજ મેં તમને સ્ક્રીન પર બતાવ્યા, એ તમે ખાજો. પણ આવો ત્યારે એકવાર આ શિયાળામાં તમને ગરમી મળે એટલા માટે સરસો કા શાક और મકાઈ કી રોટી એ ખાવાનું તો ચૂકતા જ નહીં. મસ્ત ટેસ્ટ છે યાર, માની ગયા દોસ્ત. હવે જ્યારે પંજાબી વાત આવે તો દાલ તડકાની વાત તો આવી જ જોઈએ. તો દાલ તડકા પણ મારી પાસે સર્વ કરવામાં આવ્યું છે, અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે હા, મેં વારાફરતી એટલા માટે મંગાવું છું કે ગરમ ગરમ ખાવા મળે યાર. પછી ઠંડુ હોય તો પણ ટેસ્ટ નહીં આવે, મને બી મજા નહીં આવી જોઈએ ને પછી તમારા માટે એક ચમચી ચાખું ભાઈ ધરાઈ જાય, મારું ખાવાનું જતું રહે તો એટલે ગરમ ગરમ વસ્તુ બધી મંગાવ્યા કરું છું. આ જુઓ, આ દાલ તડકા કરતાં કંઈક અલગ જ મને લાગે છે. એમાં દાલ મખની ટાઈપની આખી દાલ બનાવી છે, પણ લાગે છે દાલ તડકા જ, પણ એમાં ચોક્કસ સ્પેશિયલ પાલકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અથવા તો અંદર એક અલગ ટેસ્ટ ઊભો કરવાની કોશિશ કરી છે. અને એટલે જ આ દાલ તડકા નથી, આ દાલ મખની નથી, પરંતુ આ છે પાલક. દાલની સાથે પાલકને મિક્સ કરવામાં આવ્યો છે, અને એટલે જ દાલ પાલક છે. અને એ દાલ પાલકનો ટેસ્ટ દિલને ભાવે એવું છે. પણ એક ચમચી મેં તમને કીધું દાળ ખાઓ ને રાઈસ ખાઓ એ રીતે નહીં, પણ મેં દાળ પાલક હું જનરલી હોટલમાં જ્યારે ખાતો હોઉં ત્યારે હું પાલકની ગ્રેવી મંગાવતો છું, પાલક મંગાવતો હોઉં છું, અને એને દાલ ફ્રાયમાં નાખીને પછી હું ખાતો હોઉં છું, કારણ કે મને પાલકનો પણ ટેસ્ટ કરવો હોય છે અને દાલનો ટેસ્ટ. જેને તમે મારા જ્યાં પણ હું ખાવા જતો હોઉં ત્યાં પૂછો, ઘણી વાર હું ઘરની કહું છું કે પાલકને મને ગ્રેવી આપી દો અને સાથે દાલ ફ્રાય આપી દો. પણ અહીંયા આ વસ્તુને ઘણી વાર પાલક રાઈસ પણ ખાઈએ છીએ આપણે, તો પાલક રાઈસની પણ એક અલગ ટેસ્ટ હોય છે, કારણ કે રાઈસમાં પાલક મિક્સ થતા હોય છે, પણ દાળમાં પાલક મેં પહેલી વાર ખાતા છે. અને આ ટેસ્ટ સારો લાગે એટલે 2 ચમચી ખાઈ લઈશ, કારણ કે ભાઈ ચોક્કસ આનો ટેસ્ટ પણ ખૂબ સુંદર, ખૂબ અલગ છે, અને સાથે સાથે મજા આવે એવો ટેસ્ટ છે. તો હવે સરનામું નોંધી દેજો. એક સીપ પાછી મારી લઉં લચ્છીની. પંજાબીઓના ભાંગડા ફેમસ છે, પંજાબીઓનું બલ્લે બલ્લે ફેમસ છે, પંજાબીઓની કુસ્તી ફેમસ છે, પંજાબી ખાવાનું ફેમસ છે, પણ પંજાબી છેલ્લે ડેઝર્ટ, કારણ કે એ પણ એટલું જ ફેમસ છે. અહીંયા મને આપવામાં આવ્યો છે ગાજરનો હલવો, અને ગાજરનો હલવો કેવો છે એ મને સ્મેલ તો બહુ જોરદાર આવે છે.
ચોક્કસ હું કહીશ કે આજકાલની ડેઝર્ટ્સમાં આઈસ્ક્રીમ ખાવી અથવા તો અન્ય ચીજ વસ્તુ ખાવી એના કરતાં અહીંયા આવીને ગાજરનો હલવો ખાઈ જજો ભાઈ. અને મીઠું ખાવાવાળા માટે પણ આ એક સુંદર આઈટમ છે, પણ એટલી સ્વીટ નથી. હા, મોઢું ભાગી નાખે એવી નથી. અને એને ડ્રાયફ્રૂટ સાથે સર્વ કરવામાં આવી છે, એટલે એક અલગ જ ટેસ્ટ અને એક સુંદર કોમ્યુનિકેશન કરવાની કોશિશ કરે છે. ઘણીવાર એવું થાય કે તમે ડીશમાં તમને ડ્રાયફ્રૂટ એટલા બધા આપી દેવામાં આવે કે તમને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ આવે, ઓરિજિનલ ટેસ્ટ ના આવે. અહીંયા ગાજરનો ટેસ્ટ છે, એમાં માવાનો ટેસ્ટ પણ છે અને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ પણ એમાં સમૃદ્ધતા રહે, એટલે કે વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યો છે. તો આ ડેઝર્ટ પણ ખૂબ સુંદર છે. નવસારીમાં ક્યાં મળે છે ખાવાની સારી આઇટમો, સારી ચીજવસ્તુઓ કે જેમાં જોઈને આપણને આવે મોંમાં પાણી, એમાંનું હવે એક નવું નામ ઉમેરાયું છે અને એ છે સ્કાયટોપ હોટલ ખાતે જે સ્કાય પાઇસી છે ત્યાં 7 કલર્સ દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટ. અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે, અલગ અલગ પ્રકારની આ વાનગીઓ છે અને ચોક્કસ આ વાનગીઓનો ટેસ્ટ કરવા જેવો છે. વીકમાં એકવાર આવીએ અને એક નવો ટેસ્ટ મળે એવી સુંદર છે. બીજી વાત, આ હોટલની વિશેષતા એ છે કે હોટલની વિશાળ બેઠક વ્યવસ્થા, સિટિંગ વ્યવસ્થા છે. ઇન્ટિરિયર ડેકોરેશન પણ ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે, આપ જોઈ રહ્યા છો તે રીતે. અને સાથે સાથે આપ મોટી સંખ્યામાં એટલે વેઇટિંગ તમારે ના કરવું પડે. ત્રીજી વસ્તુ એ છે એનું વાતાવરણ એટલું ફાઇન બનાવવામાં આવ્યું છે કે એ વાતાવરણ પણ તમને એક ખાવાના સાથે સાથે સુંદર વાતાવરણ હોય તો એની મજા અલગ આવે છે. તો સારું વાતાવરણ, ઉચ્ચ ગુણવત્તાનું ખાવાનું અને પાછું એ પણ અલગ અલગ પ્રકારના ટેસ્ટી, તો એના માટે તમારે ચોક્કસ આવવું પડશે આ હોટલમાં. અને હોટલનું નામ અમે તમને સ્ક્રીન પર આપી દઈએ છીએ, કારણ કે એમાં સરનામું પણ આવી જાય છે. તો જોઈ લો આ સ્ક્રીન પર. તો જોતા રહો આ જ રીતે સ્વાદની સોડો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.